મારું નામ શૈલેષ મોઢેરા. સિવિલ હોસ્પિટલના અનુસંધાને મેં જે વિડીયો બનાવેલ છે મચ્છરોનો, જે એમઆરઆઈ સેન્ટરના જે નવું બિલ્ડિંગ છે એમાં જે વોશરૂમ છે એમાં જે મચ્છરોનો ત્રાસ જાજો છે. અને મચ્છરોનો ત્રાસ ત્યાં તો ખરી, પણ બહાર જે સિવિલ હોસ્પિટલમાં જે સગાવાલો દર્દીઓ હોય માટે અહીંયા બેઠક વ્યવસ્થા, ત્યાં પણ મચ્છરોનો જાજો ત્રાસ. મચ્છરને લીધે સામાન્ય છે ને સાહેબ, આપણને જ મચ્છરને લીધે જો હાલાકી પડતી હોય સાહેબ, તમે જોવા બેસો તો મચ્છરને લીધે ડેન્ગ્યુ, મલેરિયા એવા કેસીસ થવાના રહે. આપણે સરકાર, આપણી નગરપાલિકા એમ કે 12 આટલા કેસ છે, સરકારી સિવિલ તંત્ર આટલા ચોપડે ચડેલા કેસ છે કે ડેન્ગ્યુના આટલા કેસ છે, મચ્છરના આટલા કેસ છે. તો ખરેખર તો અહીંયા સિવિલ હોસ્પિટલમાં જોવાની જરૂર છે કે અહીંયા મચ્છરોનો કેટલો ત્રાસ છે. મારી માંગ એટલી જ છે કે સાહેબ, જો હમણાં તેમાં પહેલા જોવો કે ઉંદરનો વિડીયો આવ્યો છે, પછી વંદાનો વિડીયો આવ્યો છે, પછી હકાબા વિડીયો જાહેર કર્યો કે સારવારમાં હરકી રીતે જવાબ કોઈ નથી દીધું, બરોબર. પછી જે મેં આ વિડીયો બનાવી મચ્છરનો વિડીયો છે, તો ખરેખર સિવિલ હોસ્પિટલમાં એટલી બેદરકારી ચાલી રહી છે. તમે તંત્રને આપણે એવું કહી શકીએ કે તમે આ વસ્તુ જોવો તમે અને આ વસ્તુ સરખી કરાવો એમ. તંત્ર પાસે એટલી જ માંગ છે કે જો સિટી સ્કેનમાં 5-5 કલાક વાર લાગતી હોય, હકાબા ગઢવી એમ કે છે કે 5-5 કલાક વાર લાગી, કલાકાર હોવા છતાં તમે તો સામાન્ય જનતા છે, તો અમારું તો કોઈ જોવે જ નહીં ને. પ્લસ આ મચ્છરનો જે વિડીયો છે, મચ્છરના વિડીયો માટે હું કહું કે રાજકોટમાં જેવું કહેતા હોય કે સિવિલ આપણા આટલા કેસ છે રાજકોટની અંદર ડેન્ગ્યુ ને મલેરિયાના, તો તમે સિવિલ હોસ્પિટલમાં જો તમે ત્યાં મચ્છર હતું, ત્યાં તો તમે કાંઈ કરતા નથી.